રાધનપુર શહેરમાં ગેરકાયદે કતલખાનાઓ અને મટન હોટલો સામે અખિલ ભારત હિન્દુ મહાસભાએ ઉગ્ર રવૈયો અપનાવ્યો છે। સંગઠન દ્વારા રાધનપુર નગરપાલિકાને રજૂઆત કરીને ચીમકી આપી છે કે જો 3 દિવસમાં ગેરકાયદે કતલખાનાઓ બંધ નહીં થાય તો તેઓ ઉપવાસ અને રામધૂનના ધરણા પર બેસશે। સંગઠનના જણાવ્યા મુજબ આ કતલખાનાઓ શહેરી સ્વચ્છતા અને આરોગ્ય પર ગંભીર અસર કરી રહ્યા છે તેમજ દારૂખોરોની મંડળીથી નાગરિકો ત્રસ્ત છે। પાટણ જિલ્લાના પ્રમુખ નાનજીભાઈ ઠાકોર અને અન્ય હોદ્દેદારોએ ચેતવણી આપી છે કે હવે સાંકેતિક નહીં પણ દ્રઢ આંદોલન થશે। હવે સવાલ એ છે કે નગરપાલિકા તાત્કાલિક કાર્યવાહી કરે છે કે નહીં। અખિલ ભારત હિન્દુ મહાસભાની ટીમ દ્વારા આજે નગરપાલિકાના ચીફ ઓફિસરને મળવામાં આવ્યું છે, રજૂઆત કરવામાં આવી છે લેખિતમાં અને જણાવવામાં આવ્યું છે કે રાધનપુર શહેરમાં જે કતલખાના અને ગેરકાયદેસર જે મટનની દુકાનો ચાલી રહી છે જેને લઈને રાધનપુર શહેર ગંદકીથી કદ વધી રહ્યું છે। હાલ ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે અને આ મટનની દુકાનો હોવાના કારણે અનેક વખત માથાકૂટો પણ થતી હોય છે અને શ્રાવણ મહિનો પણ આવી રહ્યો છે જેને લઈને અખિલ ભારત હિન્દુ મહાસભાના હોદ્દેદારો અમો બધા ચીફ ઓફિસરને મળી અને રજૂઆત કરી છે કે રાધનપુર શહેરમાં આ ગેરકાયદેસર કતલખાના અને દુકાનો બંધ કરાવવામાં આવે। જો દિન 3માં આ ગેરકાયદેસર ચાલતા જે મટનના દુકાનો અને આ કતલખાના છે એ બંધ નહીં કરાવવામાં આવે તો અખિલ ભારત હિન્દુ મહાસભાની ટીમ દ્વારા નગરપાલિકામાં દિન 3 પછી કાયદેસરની કાર્યવાહી કરાવવાના ભાગરૂપે અહીંયા ધરણા ઉપર બેસવામાં આવશે અને જેમાં કેટલાક હોદ્દેદારો ઉપવાસ ઉપર પણ બેસશે અને જ્યાં સુધી નિર્ણય નહીં લેવામાં આવે ત્યાં સુધી અમારો આ પ્રોગ્રામ ચાલુ રહેશે। જેથી આજે નગરપાલિકા ચીફ ઓફિસરને મળી અને અમારી આ રજૂઆત લેખિતમાં અમોએ તેમને ધ્યાન દોરી છે। ત્યારે મારે કહેવાનું એ કે જે રસ્તા પર જે કતલખાના છે ગંદકી છે જે થાય છે એ ના થાય જોઈએ। તમારી જ્યાં જગ્યા હોય જગ્યા ઉપર તમે જે કરતા હોય તમારે ઉતારી હોય નગરપાલિકાએ તો એક અંદરના ભાગમાં જે કરતા હોય કરી દો, બહારે કોઈ ગંદકી ના ફેલાવો। તમે તકલીફ સારા માણસોને આવવાની બહુ તકલીફ પડે છે એટલે અમારી વિનંતી છે આવું ધ્યાનમાં રાખીને આટલું કામ સફેદી કરો। અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા આજ તમારા દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। મારી અહીંયા રાધનપુરમાં ઉપપ્રમુખ તરીકેની જવાબદારી છે। એકચ્યુઅલી જે આવેદનપત્ર પ્રમુખશ્રીને આપવાનું હતું તો પ્રમુખશ્રીના પતિ શ્રી વિક્રમભાઈ જોશી દ્વારા મને મૌખિક અને ટેલિફોનિક સૂચન મળેલ, જે બાબતે હું આપનું આવેદનપત્ર સ્વીકારું છું। અને જે આવેદનમાં આપશ્રીએ કહ્યું છે કે રાધનપુર શહેરમાં દરેક વિસ્તારોમાં ગેરકાયદેસર ઠેલાઓ ચાલે છે નોનવેજના, જે તાકીદે બંધ કરાવવા। અને આવું અમને પણ ધ્યાનમાં આવેલું છે કે 2024માં અમારી બોડી પહેલાં પણ કેટલીક નોટિસો વગેરે ઇસ્યુ કરવામાં આવેલું પણ એ બાબતે કોઈ આગળની કાર્યવાહી થઈ નથી। તો આપના દ્વારા જે આવેદનપત્ર આપ્યું છે તે અમે પ્રમુખશ્રીને પહોંચાડીશું અને અહીંની વહીવટી પાંખ એટલે કે અમારા ચીફ ઓફિસર સાહેબને પહોંચાડી અને તાકીદે એ બાબતે ઘટતું કરવા માટે અમે પ્રયત્નશીલ રહીશું। જય હિન્દ, જય ભારત। મારું નામ હરેશ ઠક્કર, ઉપપ્રમુખ।